96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ઉદ્યોગ જગત. આજના કાર્યક્રમમાં આપ ઉદ્યોગોમાં આત્મનિર્ભર મહિલાઓ એ વિશે રઝીન લાલીવાલાની મૌલીન મુનશે લીધેલી મુલાકાત સાંભળશો. ઉદ્યોગ જગત કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલીન મુનશીના નમસ્કાર. મિત્રો, તમે આજકાલ જોશો કે ઉદ્યોગોમાં હવે નારીઓનું પ્રભુત્વ વધતું ગયું છે. તમે રિયલ એસ્ટેટ જુઓ, કન્સ્ટ્રક્શન જુઓ કે કોસ્મેટિક જુઓ, દરેકમાં ઉચ્ચ પદે અત્યારે તમને મહિલાઓ દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને જ્યારે ઉદ્યોગોની વાત કરીએ છીએ ત્યારે એમાં મહિલાઓનો રસ વધતો જાય છે અને પુરુષો માટેના જે પડકારજનક ક્ષેત્ર હોય એમાં પણ મહિલાઓ હવે પોતે કદમ મિલાવી રહી છે. તો આજે આપણે વાત કરીશું કે જે નારી હોય ઉદ્યોગોમાં એ કેટલું જરૂરી છે. મારી સાથે અત્યારે છે રઝીન લાલીવાલા, અને રઝીન પણ અનેક ક્ષેત્રોમાં કામ કરે છે, પોતે મહિલા છે. તો આજે એમની પાસેથી જાણીશું કે ઉદ્યોગોમાં આત્મનિર્ભર મહિલાઓ કેટલી જરૂરી છે અને મહિલાઓ ઉદ્યોગોના ક્ષેત્રે કઈ રીતે આગળ આવી શકે. રઝીન, આપનું આકાશવાણી સ્ટુડિયોઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને ખાસ કરીને આજે આપણે આત્મનિર્ભર નારી એના વિશે વાત કરવી છે. આ મહિલાઓ જે છે, બરાબર છે, હવે તો દરેક ક્ષેત્રમાં મહિલાઓ દેખાઈ રહી છે. તો મહિલાઓ કયા કયા ઉદ્યોગોમાં કઈ રીતે આગળ આવી શકે? આપણે જેમ કે ઘણીવાર પતંગ ઉદ્યોગની વાત કરીએ તો પતંગો સૌથી વધુ નારી બનાવે છે, શ્રમજીવી મહિલાઓ પર, અને આખા વર્ષની કમાણી કાઢી લે છે. મેકઅપ તો એમાં પણ મહિલાઓનું વર્ચસ્વ જોવા મળે છે. તો એવા કયા કયા ઉદ્યોગોમાં મહિલાઓ પોતાનું પ્રદાન કરી શકે ને ઉદ્યોગ શરૂ કરી શકે? ઘણી બધી રીતે કરી શકે, પોતાનું યોગદાન આપી શકે, પણ સરકારે પણ એને સહાય આપવા ઘણી બધી યોજનાઓ યોજી છે. બરાબર. રઝીન, આપ પોતે કહેશો કે આપ પોતે મહિલા છો, તો મહિલાઓ કયા કયા ઉદ્યોગમાં આગળ વધી શકે? એ લોકો જે અર્થોપાર્જન કહેવાય, કમાવાનું, તો એ લોકો એવું શું શરૂ કરે, નાના પાયે ઉદ્યોગ કે જેમાં એ લોકો આગળ વધી શકે? એમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગ થઈ શકે છે કે મહિલા ઈ હાટ છે. મહિલા ઈ હાટમાં મહિલા અને બાળ વિકાસના મંત્રાલય દ્વારા આ પહેલ છે. એમાં આ યોજનામાં ઉદ્યોગ સાહસિકોને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તક પૂરી પાડે છે. તો જો તમારી ટેકનોલોજીમાં આવડત હોય તો આ યોજના થ્રુ તમે એમાં પોતાને અને ઘણા બધાને હેલ્પફુલ થઈ શકો છો. અને મહિલા સાહસિકો, મહિલા સ્વયં સહાય જૂથો, જેમ કે આપણે SHG સેલ્ફ હેલ્પ ગ્રુપ, એના થ્રુ પણ તમે ઘણા આગળ વધી શકો છો. એ ઉપરાંત મહિલાઓ નાની નાની કમાણી પણ ઘરે બેસીને કરી શકે, જેમ કે મહેંદી મૂકવાની વાત છે, બરાબર છે, તો એ પોતે આત્મનિર્ભર તો એવી રીતે પણ થઈ શકે. શ્યોર થઈ શકે. ફેશન ડિઝાઇનિંગનું છે, ટેલરિંગનું છે. એટલે હવે એવું લાગે છે રઝીન કે જમાનો આખો બદલાયો છે. અને ખાસ કરીને સ્ત્રીઓ અત્યારે આપણે જે ઉદ્યોગોમાં ખૂબ મોટું નામ કમાવી રહી છે. એટલે હવે સ્ત્રીઓને સ્વતંત્રતા પણ મળી છે. અને આપે કહ્યું એમ કે હવે સ્ત્રી સાક્ષર થવા માંડી છે, ખૂબ ભણે છે, વિદેશોમાં જાય છે, ત્યાંથી પણ અનુભવ લે છે અને અહીંયા ઉદ્યોગો શરૂ કરે છે. રઝીન, ખાસ કરીને આપણે જયારે ઉદ્યોગોની અંદર આત્મનિર્ભર મહિલાઓની વાત કરીએ છીએ તો એવા કયા કયા ઉદ્યોગો છે કે જેમાં મહિલાઓનું અત્યારે ખૂબ પ્રદાન છે અને એ ઉદ્યોગોમાં મહિલાઓ પોતાનું નામ કરી રહી છે? આપણે જોઈએ તો એવો કયો ઉદ્યોગ નથી આજના સમયમાં કે જેમાં તે પુરુષ સમોવડી નહીં પણ એનાથી પણ આગળ નીકળી ગઈ છે. પણ અહીંયા આપણે જો વાત કરવા માંગીએ આત્મનિર્ભરની, તો હું એવું કહેવા માંગીશ કે ઓછા નાણાકીય સહાયની જરૂર પડે તેવા ઉદ્યોગથી હું સ્ટાર્ટ કરવા માંગીશ. જેમ કે ફૂડ બિઝનેસ હોય કે ફ્રીલાન્સિંગ છે કે આર્ટ એન્ડ હેન્ડીક્રાફ્ટ, જેને કળા અને હસ્તકળા કહીએ આપણે, કારકિર્દી કોચ હોઈ શકે કે સ્ટિચિંગ કે વણાટ ભરતકામ, અને ફિટનેસ સેન્ટર પણ એ ખોલી શકે છે. ટ્યુટર કે ટીચર, કોઈ પણ બિઝનેસ. અને ટ્યુટર એટલું એવું નહીં કે એજ્યુકેશનમાં, આજકાલ તો બિઝનેસ કેવી રીતે કરવો, એને આગળ કેવી રીતે લઈ જવું, અને તે છતાં પણ એની આગળ પગલાં કેવી રીતે લેવા અને યોજનાઓથી લઈને બધું ઇન ડિટેલ બધી રીતે ટ્યુટર બની શકે છે. અને એમાં એની નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવતી ઘણી યોજનાઓ પણ છે. અને એક વસ્તુ હું કહીશ કે આજના સમયમાં સ્પેશિયલી આપણે કોરોનાની વાત લઈએ તો ત્યારે ગૃહિણી અને ઘણા બધા ઘરે હતા, તો બેકરી પ્રોડક્ટ્સથી લઈને ફૂડ કેટરિંગનો બિઝનેસ એટલો આગળ વધ્યો છે કે લોકો એવું વિચારી પણ નતા શકતા કે અમે ઘરે બેસીને પણ આટલું બધું કરી શકીશું. રઝીન, આપ પણ એક પોતે સરસ પેઇન્ટિંગ કરો છો, બરાબર, અને એ દ્વારા પણ તમે આત્મનિર્ભર બન્યા છો કમાણી કરીને, બરાબર છે. તો એની વાત કરશો કે આવું પેઇન્ટિંગના વ્યવસાય દ્વારા પણ એ પણ એક ઉદ્યોગ છે, કારણ કે લોકો મોંઘામાંના પેઇન્ટિંગ ખરીદે છે, બરાબર છે, લોકો વેચાતા લે છે.
હા તો જે મહિલાઓને આવી રીતે પેઇન્ટિંગમાં જવું હોય અને વ્યવસાય કર્યો હોય તો એ પણ આત્મનિર્ભર બની શકે ને? શ્યોરલી બની શકે કે એ પછી ઇન્ટિરિયર ડિઝાઇનર હોય, આર્કિટેક્ટ હોય, એ તમારા સુધી આવશે. અને હા, બીજી વસ્તુ કે તમારે એકનોલેજ પોતાને કરવું પડશે કે મેં કામ તો કરી લીધું, ચલો વાંધો નહીં, પણ હું એને સેલ કઈ રીતે કરી શકીશ? મારે ઓનલાઈન વેબસાઇટ્સમાં હું જોઉં કે પછી હું ડાયરેક્ટ કોન્ટેક્ટ કરું કે હા, ચેન ખૂબ જ જરૂરી છે. કમ્યુનિકેશન ચેન્જ ફિઝિકલ એન્ડ ઓનલાઈન આજના જમાનામાં. સાચી વાત છે. એટલે આપણો કાર્યક્રમ સાંભળી રહેલી જે મહિલાઓ છે ઘરે બેસીને અલગ અલગ ડ્રોઈંગ્સ કરતી હોય છે, અલગ અલગ પેઇન્ટિંગ્સ કરતી હોય છે, તો આ તમારી વાતથી અમને પ્રેરણા મળશે કે ઓનલાઈન આ રીતે પેઇન્ટિંગ્સ વેચીને પણ કમાણી થઈ શકે છે. ઇન્ટિરિયર્સ હોય એનો સંપર્ક કરીને પણ થઈ શકે, અને આર્ટ એક્ઝિબિશન પણ ભરાતા હોય છે શહેરોમાં, તો એમાં પણ એ એમના પેઇન્ટિંગ્સ વેચીને આત્મનિર્ભર થઈ શકે. તો આ પણ એક ઉદ્યોગ છે. અચ્છા રેઝિન, એવા કોઈ જે ઉદ્યોગો છે કે જે પોતાના પૈસે કરવો પડે, એવા કોઈ ખરો કે આમ ઉદ્યોગોની અંદર કે નારીએ પોતે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ને પોતે પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકે? હા, એમાં સૌથી પહેલા તો મેં કહ્યું કે નાના નાના ઉદ્યોગોનું સ્ટાર્ટઅપ જે કરી શકે છે, અને આ ઉદ્યોગે મેં ઓલરેડી લિસ્ટ આઉટ કર્યા તમને, પણ સ્પેશિયલી એને જે સહાય થઈ શકે એવી યોજનાઓ છે તો એને હું લિસ્ટ આઉટ કરવા માંગીશ. કેમ કે ઘણા પાસે નાણાકીય સહાય છે અને નથી, તો શું? તો ગવર્મેન્ટે ઘણી બધી યોજનાઓ પૂરી પાડી છે જેનું આપણને નોલેજ જ નથી કે આપણા પાસે એ વસ્તુ મળી શકે છે, અને આપણે એને ખબર જ નથી કે સ્ટાર્ટ કરવાની ઈચ્છા છે, મહેચ્છા છે, પણ આપણે આગળ નથી વધી શકતા. તો એમાં જે યોજનાઓ છે જેવી કે અન્નપૂર્ણા યોજના છે, ભારતીય મહિલા બેંક બિઝનેસ લોન, મુદ્રા યોજના, દેના શક્તિ યોજના, એવી ઘણી બધી છે. પણ હું એને એક બે ને હાઇલાઇટ કરીશ તો શ્રોતાઓને ખ્યાલ આવી જશે કે જો એમાં આટલી સહાય છે ગવર્મેન્ટ તરફથી, તો બીજી બધી ઘણી બધી સહાય છે. જેમ કે હું અન્નપૂર્ણા યોજનાનું સપોઝ કે હું હાઇલાઇટ કરું તો એમાં લોનની મર્યાદા 50,000 છે, અને સ્પેશિયલી આપણે હમણાં જ વાત કરી કે કોરોનાના ટાઈમમાં કે એ પછી પણ ફૂડ કેટરિંગ બિઝનેસ ઘણો આગળ વધી જાય, તો એમાં 50,000 ની એક લોન મર્યાદા હોય છે જેને મહિલાઓને સહાયરૂપી બને છે. અને આ લોન વાસણો ખરીદવા કે ફૂડ ટ્રક માટે કે મૂડી જરૂરિયાતો એવી ઘણી બધી મંજૂરી આપે છે. ફૂડ કેટરિંગ માટે એ લોન આપે છે પર્ટિક્યુલરલી. એવી રીતે દરેક વ્યવસાયને લગતી અલગ અલગ યોજનાઓ છે. જો હું તમને બીજી વાત કરું કે મુદ્રા યોજના છે, સપોઝ ફોર એક્ઝામ્પલ, તો આ યોજના ભારત સરકારની આ પહેલ છે જેનો ઉદ્દેશ્ય એ છે કે બિઝનેસ લોન આપે છે અને આ આર્થિક રીતે મહિલાઓને આત્મવિશ્વાસ અને સ્વતંત્ર બનાવે છે. અને એમાં એક મુદ્રા કાર્ડ મળે છે તમને, જે ક્રેડિટ કાર્ડની તરીકે કામ કરે છે. તો આ બે જે મેં યોજનાઓ કીધી, તો એક થઈ તો એક તો બિઝનેસ વુમન, અને એક કે જેને નાણાકીય સહાય બિલકુલ ઓછી છે, તો આ તો મેં હજુ બે જ બતાવી છે. એવી ઘણી બધી જે મેં લિસ્ટ આઉટ કરી. અને એક હા, મારા માઇન્ડમાં એક લોન બીજી આવી છે કે ભારતીય મહિલા બેંક બિઝનેસ લોન. આ બિઝનેસની એક મુદ્રા યોજના છે, જે મુદ્રા કાર્ડ તો ક્રેડિટ કાર્ડનું કામ તો કરે જ છે, પણ જો મહિલા ઉદ્યોગ સાહસિકોને બેન્કિંગ યોજના મહિલાઓ માટે જો વ્યવસાયોના મોટા પાયે એમને મદદ જોઈતી હોય તો આ બેસ્ટ છે. અને એમને લોનની મર્યાદા ₹20 કરોડ સુધીની છે. ઓહો, એટલે મોટો ઉદ્યોગ શરૂ કરવો, મોટો ઉદ્યોગ શરૂ કરવા માટે. તો આવી ઘણી બધી છે જેના વિશે જો આપણા પાસે સમય હશે તો નેક્સ્ટ ટાઈમ એના ડિટેલમાં ચર્ચા કરશું. અધરવાઇઝ આ બધી ઓનલાઈન અવેલેબલ છે માહિતી. તો આ બધી જો તમને નોલેજ હશે તો તમે કરશો. તો એકલું સ્ટાર્ટઅપ કરવાની ઈચ્છા મહેચ્છા ઇટ્સ નોટ નેસેસરી. તમારા નોલેજ હોવું બી જરૂરી છે કે આગળ કરી રીતે લઈ જવું. ખાસ કરીને મહિલાઓ પાસે એક આંતરિક શક્તિ તો હોય, ઉદ્યોગોની સૂઝ પણ હોય, પણ એમને સૌથી મોટો પ્રશ્ન ભંડોળનો થતો હોય છે કે નાણાકીય સહાય કોણ આપે. તો એના વિશે આપણે આ સરસ 2-3 જે યોજનાઓની વાત કરી કે એક મુદ્રા યોજનાની વાત કરી, અને બીજું તમે અન્નપૂર્ણા યોજના, કારણ કે સ્ત્રીઓને કેટરિંગનું તો ફાવતું જ હોય છે, એ લોકોને એક વિશેષ આવડત હોય છે. તો ફૂડ બિઝનેસ માટે પણ આ અન્નપૂર્ણા યોજના મહિલાઓને મદદ કરે છે. અને લોનની પણ તમે વાત કરી કે અલગ અલગ યોજનામાં અલગ અલગ લોન હોય છે. તો આપણો આ કાર્યક્રમ સાંભળી રહેલા જે મહિલા શ્રોતાઓ હોય અને જેને ઉદ્યોગ શરૂ કરવો હોય તો આ યોજનાઓનું બેંકમાં જઈને પૂછશે તો એ લોકોને બેંક માહિતી આપશે કે તમારે કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે, કેટલી લોન મળે. બરાબર છે. અને આ ઉપરાંત પણ બીજી કોઈક લોન મળી શકે ખરી કે મહિલાઓને ઉદ્યોગ સ્ટાર્ટ કરવો હોય કે આત્મનિર્ભર બનવું હોય તો?
એક છે કે પ્રધાનમંત્રી રોજગાર યોજના લાઈક સોશિયલ અને ફાઇનાન્શિયલ રીતે પણ એમને ઉપયોગ થઈ શકે છે. આ યોજના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોને આવરી લે છે અને એની સબસિડીની જે રકમ છે એ પ્રોજેક્ટ ખર્ચના 50% સુધીની છે અને જેની ટોચની મર્યાદા 12,500 રહેશે પર પર્સન અને એમાં એજ લિમિટ છે 35 વર્ષ અને લોનની મર્યાદા છે 2 લાખ રૂપિયા. મને લાગે છે રેઝન કે ગ્રામીણ મહિલાઓને આ ખૂબ ઉપયોગી થઈ શકે કે નાના નાના ગૃહ ઉદ્યોગો શરૂ કરવું હોય, હસ્તકલાનું કંઈ કરવું હોય તો એના માટે આ પ્રધાનમંત્રી રોજગાર યોજનાનો દરેક ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનવા આનો ઉપયોગ કરવો જોઈએ, જરૂરથી કરવો જોઈએ. બરાબર. રેઝન ખાસ કરીને તમે પણ એક આત્મનિર્ભર મહિલાનું તમે પણ ઉદાહરણ છો, તમે પણ પેઇન્ટિંગના વ્યવસાયમાં છો અને સરસ કમાવો છો. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મહિલાઓ હવે કેવી રીતે ઉદ્યોગોમાં આગળ વધી રહી છે? હું પર્ટિક્યુલર કહું કે હું ફેન છું ઘણા બધા લોકોની, પણ મારે અત્યારે એક ફેમસ નામ લેવાનું મન થયું છે. પ્રિયંકા ચોપરા એ ઝારખંડથી આવેલી એક નોર્મલ ફેમિલી બેકગ્રાઉન્ડની મહિલા, જે આપણે જાણીએ છીએ કે મિસ વર્લ્ડ સુધીનો એનો જે સફર હતો ને ત્યાંથી ક્વોન્ટિકો સુધીનો સફર, એ એના દરેક ઇન્ટરવ્યુમાં એમ જ કહે છે કે મારી લાઈફનો સૌથી મહત્વની જે કડી છે એ છે આત્મવિશ્વાસ. ધેટ્સ ઇટ. હાર્ડવર્ક તો કે બધા કરી લે છે. બીજી મહત્વની વાત મને હમણાં થોડા વર્ષો પહેલા એ જાણવા મળી કે એણે એમ કહ્યું કે 20 વર્ષ લાગ્યા મને કે સેમ એક્ટર જેટલી મને ફીસ મળતા. 20 years ઇટ ટુક. એટલે આત્મવિશ્વાસ તમારામાં હોવો જોઈએ. એવી બીજી કોઈ મહિલાનું પણ તમે કોઈ ઉદાહરણ આપવા માંગો છો કે જે ઉદ્યોગોની અંદર આત્મનિર્ભર થઈ હોય? હા, એક આત્મનિર્ભર ઉદ્યોગોનું, પણ સૌપ્રથમ આપણે ઉદ્યોગની વાત કરી રહી છીએ તો જસવંતીબેન જમનાદાસ પોપટ 1950 ની હું વાત કરું છું, જેમણે બોમ્બેની 7 સ્વપ્નદ્રષ્ટા ગુજરાતી મહિલાઓને લઈને એક ઉદ્યોગ શરૂ કર્યો. એમણે ફક્ત ₹80 ઓછીના લીધા છગનભાઈ કરમસિંહ પાસેથી અને એ પછી એમનો બિઝનેસ એટલો આગળ વધ્યો કે જેને આપણે વિચાર પણ ના કરી શકીએ. અને એમણે બીજી ઘણી બધી પ્રોડક્ટ સ્ટાર્ટ કરી. નોટ ઇવન ધેટ, ઇવન 2021માં એમને પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો. એટલે પાપડ ઉદ્યોગ દ્વારા એટલી ટોચે પહોંચ્યા, પાપડ બનાવીને. હા, ₹80 ની શરૂઆત કરી હતી. અને બીજું કે 2001માં તેમની વાર્ષિક નિકાસ જયારે મેં ધ્યાનમાં લીધું કે $2.5 million. ઓહો, એટલે ગુજરાતી મહિલા પાપડ બનાવતી બરાબર આટલું કમાણી કરતી થઈ ગઈ અને એને અનેક બીજી મહિલાઓને પણ રોજગારી આપી. એ અગત્યનું છે કે પોતે આગળ વધે પણ સાથે સાથે બીજી અનેક મહિલાઓને પણ એમને સપોર્ટ કર્યો અને એ મહિલાઓ પણ આત્મનિર્ભર થઈ ગઈ. શ્યોરલી. કેમ કે મેં જયારે એમનું વર્ષો પહેલા જયારે મેં જોયું હતું, મને યાદ છે કે એમનો જયારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ફક્ત 3 મહિનામાં જ એમની સાથે 25 બીજી મહિલાઓ જોઈન થઈ ગઈ. અત્યારની તો જો હું વાત કરું તો એ હજારોની તાદાદમાં છે. સાચી વાત છે. તો આજે રેઝિન આપ આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ઉદ્યોગોની અંદર મહિલાઓ આત્મનિર્ભર કઈ રીતે થઈ શકે એના સરસ ઉદાહરણો આપ્યા, એની લોન વિશે માહિતી આપી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ઉદ્યોગ જગત. આજના કાર્યક્રમમાં આપે ઉદ્યોગોમાં આત્મનિર્ભર મહિલાઓ એ વિષય પર રઝીન લાલીવાલાની મૌલીન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.